તો વધુ એક મહત્વના સમાચાર મળી રહ્યા છે. નજર કરીએ મહત્વના સમાચાર પર. એપલ અમેરિકામાં 4 વર્ષમાં $500 અબજ રોકાણ કરશે. એપલે સોમવારે જણાવ્યું હતું કે કંપની આગામી 4 વર્ષમાં અમેરિકામાં $500 અબજ રોકાણ કરશે, એટલે કે વર્ષે એપલ 11 લાખ કરોડનું રોકાણ કરવાનું છે. તાજેતરમાં રજૂ થયેલા ભારતીય અર્થતંત્રનું કદ 55 લાખ કરોડ રૂપિયાનું મનાય છે. આ બજેટના 90% જેટલું રોકાણ અમેરિકાની કંપની અમેરિકામાં કરશે. તેમાં ટેક્સાસમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સર્વર માટે જાયન્ટ ફેક્ટરી સ્થાપવાનો સમાવેશ થાય છે, જેના લીધે સમગ્ર દેશમાં સોફ્ટવેર રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં 20,000થી વધુ જોબ્સનું સર્જન થશે. એપલના રોકાણમાં યુએસ સપ્લાયરો પાસેથી અમેરિકાના ટેલિવિઝન શો અને ટીવીને એપલ ટીવી માટે ખરીદવાનો સમાવેશ થાય છે. કંપનીએ તે વસ્તુ જણાવવા ઇનકાર કર્યો હતો કે અમેરિકામાં સપ્લાય બેઝ પાછળ તે કેટલો ખર્ચ કરવાનું આયોજન કરી રહી છે. તેમાં કેન્ટકી ખાતે આઈફોન માટે ગ્લાસ બનાવતી કોર્નિંગ નામની કંપનીનો સમાવેશ થાય છે. એપલના સીઈઓ ટીમ કુક ગયા સપ્તાહે પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા પછી આ પગલું લેવામાં આવ્યું હોવાનો અહેવાલ છે. એપલની ઘણી પ્રોડક્ટનું ચીનમાં એસેમ્બલિંગ થાય છે. તેના લીધે તેના પર આ મહિને ટ્રમ્પે જાહેર કરેલા 10% ટેરિફને તેને સામનો કરવાનો આવી શકે છે. પણ ટ્રમ્પના પહેલા કાર્યકાળમાં આઈફોન ઉત્પાદક કંપની ચીન પર લાદવામાં આવતા ટેરિફમાં કેટલીક રાહતો મેળવવામાં સફળ રહી હતી.